કલ્પેશભાઈ, હાલો. હા, પહેલેથી આખી વાત કરું. હાજી. વોટ્સએપમાં તમે મને એકવાર એક ફોર્મ મોકલાવેલું. હા હા. એ ફોર્મ એ ચાલે પણ એ નહીં વાપરતા. ઓકે. કારણ કે ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ એટલે ડીએલઆર કચેરીએ છે ને એનું એક તૈયાર ફોર્મ બનાવેલું છે. બરોબર. કારણ કે આખા ગુજરાતમાં આવા લોચાઓ છે. બરોબર. એમાં મુખ્ય 5 ક્ષતિઓ ધ્યાનમાં આવી છે. બરોબર. એમાં તમારી જે છે એ ઉલટ સુલટ સર્વે નંબર છે. તમે બેઠા છો બીજે, નકશામાં બતાવે છે બીજે. હા હા. એટલે એના માટે થઈને આ ડિસેમ્બર મહિનો છેલ્લો છે અરજીઓ કરવાનો. બરોબર. પછી જો ડેટ વધે તો વાત જુદી છે. હા. ડિસેમ્બર પહેલા દરેક વ્યક્તિ અરજી કરી દેવી જોઈએ. તો બરોબર. મેં જે ફોર્મ મોકલાવ્યું છે એમાં 3 નંબરમાં ટીક મારો, બાકી બધી વિગત ગુજરાતીમાં છે ભરી નાખો ઉપરથી નીચે સુધીની બધી. ફેરફાર નહીં થતો. હા, હવે ટીક મારી અને પ્રથમ તમારો જે ખરેખર સર્વે નંબર જૂનો છે એ લખો, એમાં ઉપર લખજો જૂના સર્વે નંબર મુજબ. બરોબર. અને બાજુમાં ઊભી કોલમ કરી નાખો. બરોબર. એમાં બતાવી દો કે આ સર્વે નંબર સાથે આ સર્વે નંબર ઉલટ સુલટ થયેલ છે, બદલી ગયેલો સર્વે નંબર લખવાનો બાજુમાં. બરોબર. આ સર્વે નંબર સાથે આ સર્વે નંબર ઉલટ સુલટ થયેલ છે. આ એક લીટી વધારાની ઉમેર દેજો. ભલે હાલો. બદલી ગયેલા સામે બદલી ગયેલા સર્વે નંબરની વિગત નાખવાની. બરોબર. આવી રીતે 7 ફોર્મ તમારા બદલી ગયા છે, 7 આવી રીતે ભરી નાખો. બરોબર. 7 ફોર્મ ભરી નાખો. ઉપર 3 રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારજો. 3 રૂપિયાની ફી ફોર્મ. કોડ ફી સ્ટેમ્પ દરેક અરજીની અંદર. દરેક અરજીની એક ઝેરોક્સ કરી નાખો. એટલે ખાલી અરજીની જ કરજો, બાકી ડોક્યુમેન્ટની ઝેરોક્સની જરૂર નથી. રેડી હાલો. પછી તમે એક કોમન અરજી લખો. બરોબર. એમાં જૂનો સર્વે નંબર આ અને એના નવા બ્લોક નંબર આ, બરોબર. એ બધા લખી નાખો. અને અમારા આ સર્વે નંબરો બધા ઉલટ સુલટ બદલી ગયેલા છે, આની અલગ અલગ અરજીઓ અમે આ સાથે રજૂ કરેલ છે, તો એકી સાથે આનો નિકાલ કરવા વિનંતી. એટલે એ લોકોને સરળ પડશે. બરોબર. એક જ સર્વે નંબરના 8 કેસી ભેગા લઈ લઈએ, સમજ્યા? બરોબર. એટલે તમારા માટે સારું થશે. સમજાઈ ગયું છે બરાબર? હવે સમજાઈ ગયું. આખા ગુજરાતનો પ્રશ્ન છે. બધી જગ્યાએ સર્વે નંબરના આવા લોચાઓ થયા છે અને એ લોચાઓ હવે આ ત્રીજી વખત ગવર્મેન્ટે એક્સટેન્શન આપ્યું છે. બરોબર. અને આમાં અરજદાર જે રહ્યા છે જેનો સર્વે નંબર હતો એની સહીની જરૂર પડશે? જુઓ, દરેક અરજી કરનાર પોતે સહી કરે બરોબર. અને બાજુમાં હાથે લખજો કે બદલી ગયેલા સર્વે નંબરની સહમતિ, ન્યાય ઈ સહી કરે. બરોબર. ફરીને કહું, અરજદાર ઉપર તમે જે લખેલો હોય ને નામ અને સર્વે નંબર હયાત બ્લોક, હા હા. એની કાઉન્સમાં લખી નાખવાનો જૂનો સર્વે નંબર આ. બરોબર. પછી એ વ્યક્તિ નીચે અરજદારમાં સહી કરે. બરોબર. અને બાજુમાં જ્યાં ખાલી જગ્યા હોય એને લખી નાખજો જેની સાથે સર્વે નંબર બદલી ગયેલ છે, કાઉન્સમાં એનો સર્વે નંબર લખી નાખજો. બરોબર. અને બંનેના એની આધાર સહમતિ. જોઈન્ટ કરી દો, આધાર નંબર. આધાર કાર્ડ બધાના જોઈન્ટ કરવાના. ઓકે. એટલે ઓફિશિયલ જેમ ખબર હોય, આધાર ઉપર સહી કરી નાખવાની. પછી 7/12 નવો સર્વે નંબર ટૂંકમાં જે સુધારેલો સર્વે નંબર નવો જેનો બીજાનો છે હા, અરજદારનો એ આપણામાં આવી જશે. હા હા. આપણો એનામાં જેને લાગુ પડતો એનામાં. અને વધારામાં તમને એક સલાહ આપું, આ અરજી જોઈન્ટ કરો ને એની હારે તમારો જે ખરેખર સર્વે નંબર હોય ને લખીને દેવાનો 7 નંબરમાં, કે મારો 7 નંબરમાં હયાત આ છે પણ આ નંબર સાથે બદલી ગયો છે. બરોબર. એટલે મારા 7/12 સર્વે નંબર પછી નવો જ આવી જાય ને, ક્ષેત્રફળ ઈ જ રહે. આ ક્ષેત્રફળ ઈ જ બ્લોક નંબર નવો કરી નંબર દેશે. ફરી જાય. હવે એવું સરળતાથી નહીં થાય. અત્યારે તો વાંધા અરજી નાખવાની છે. સરકાર એનો શું બરોબર. નિર્ણય કરે ખબર નથી. હજી ડિસેમ્બરમાં કદાચ એક્સટેન્શન આપે ને નોય આપે. બરોબર. આ 3 વખત તો એક્સટેન્શન આપ્યા છે પણ ખેડૂતો હજી જાગૃત નથી. નકર તો આપણે વાતમાં આવી ગયા, તમે કઈ જાણ નથી. હા, અને ખેડૂતો હજી જાગૃત નથી. બધા ખેડૂતોને ખબર નથી. હું આટલા બધા ઓડિયો મૂકું છું પણ ખેડૂતો આ બાબતે હજી છે ને ઉદાસીન છે અને ખબર જ નથી કે આની ગંભીરતા શું છે. બદલી ગયેલા સર્વે નંબરમાં વાતું કર્યા રાખે કે અમારા ગોટાળા કર્યા ને આમ કર્યા ને તેમ કર્યા ને, સમજ્યા? તો પગલા લેવા જોઈએ સરકારમાં. એમ તો એમને ક્યાંથી ખબર પડે ને કે તમારો સર્વે નંબર ઉલટ સુલટ થઈ ગયો છે. તો સાચું સમજે બધું કે અમે કરેલી પ્રક્રિયા બધી સાચી છે. હું તમારા વિડીયો જોતો થયો ને, હા હા, પછી મેં મારી જમીનની તપાસ કરી, કેમ કે મને ત્યારે ગંભીરતા સમજાણી. બરોબર છે. રમણીકભાઈ કોટડિયાના જે વિડીયામાં આવું બધું સલાહ આપે તો આપણે જોયું. પછી મને મારા જમીનને ચેક કરવાની ઈચ્છા થઈ એટલે મેં ચેક કર્યું. બરોબર છે. એમાં આવા બધા પ્રશ્નો મને સમજાણા કે આ બધું આપણું ખુદનું લોચા. હું અત્યારે એમ માનતો કે મારું બરોબર જ છે, 7/12 આવી ગયા બરોબર. સાચી વાત તમે છે. એકવાર વિડીયામાં એમ કીધું કે 7/12 હોય એટલે બરોબર નથી હોતું, એમાં ઘણું બધું હોય. હા હા, પછી હું ઊંડો ઉતરો પછી મને આ બધું ધ્યાનમાં આવ્યું કે આ ઘણું બધું લોચા. સરસ કે તમે મારા એક વાક્યની ગંભીરતા લીધી. મોટાભાગે ખેડૂતો એવું જ સમજે છે કે મારું 7 નંબર છે એટલે બધું છે. બધું છે. પણ ખેડૂત હું હમણાં સુધી હું લેતો પણ હા. જ્યારે તમે એક વિડીયોમાં આવી રીતે કીધું હતું ને કે 7 નંબરમાં અને 8 નંબરમાં તમારું નામ સર્વે નંબરનો હોય એટલે કઈ ઓકે નથી હોતું, એમાં ઘણું બધું હોય છે. પછી આ બધું મેં ટેસ્ટ કર્યું. પછી મને આ બધું ધ્યાનમાં આવ્યું કે આ ઘણું લોચાવાળું. તો મારું એકનું જો આવું લોચાવાળું હું જેને કાયદેસર ગણતો હતો એનું મારું એકનું હોય તો અમારે તો આખા ગામમાં આવા પ્રશ્ન મને હવે ખબર પડી. તમારા ગામમાં જેમ હું સેવા કરું છું ને એમ કલ્પેશભાઈ તમારા ગામની તમે કમસે કમ સેવા કરજો. એ જ કરવું છે. મને જો આ મારું આવડી જાય ને
હા તો હું જરૂર પડે તમારી સલાહ માર્ગદર્શન લઈને આ ગામ આખાનું મારે સુધારવાની ગણતરી તમારા ગામમાં મને બોલાવજો બધાને ભેગા કરીને હું આવીશ. તો અમે સંમેલન માટે કંઈક વ્યવસ્થા કરી કે બધા આગેવાનોને આમ હું વાત કરું કે આવી રીતે છે ને આપણા ગામનું સારું થતું હોય તો એક મીટિંગ કરીએ અને તમને બોલાવીએ. જો એક રસ્તો બતાવું. લાસ્ટ ટાઈમ મેં 2-3 જગ્યાએ કર્યા ને એમાં ખર્ચા આવે જાજા કર્યા. હવે એવા ખર્ચા નથી કરવા. અમે જમણવાર કરતા હતા સમજ્યા. હવે જમણવારમાં બધા આવે અને જેના જોવાના હોય એ આવે, ન જોવાના એ આવે. 100 જણાનું ચેક કરવાનું, 300 જણાનો જમણવાર થાય. એની જગ્યાએ હવે શું કરવું તમારે, મને 2 વાગે બોલાવવો સમજ્યા. એટલે પબ્લિક એ બધી 2 વાગે જમીન આવે. પછી વચ્ચે ચા પાણી ગાંઠિયા અથવા તો ભજીયાનો પ્રોગ્રામ કરી નાખવાનો. એના દાતા ગોતી લેવાના. બાલો બધે 200 500 કાઢો. હા હા, અને એનો ખર્ચો જાજો ન થાય. ગામડામાંથી કારીગર મળી જાય, હાથે પાડી નાખે સમજ્યા. બસ બસ એવો કરી નાખો. મને બોલાવજો. હું ફોર્મ બોમ પત્રકો બધું લઈને આવીશ. ખેડૂતોને તમારે કહેવાનું તમારા હાથ નંબર કાઢી રાખો, નકશા લઈને આવો એટલે હું બધું આવીને ત્યાં તમને આખું ગોઠવાવી દઈશ. મોટા ભાઈને જામનગર મોકલા ચિમતરનો નકશો કઢાવવા, એટલે જેથી મને ખબર પડે ગામમાં કયા ખેડૂતનો નકશો ક્યાં આવે છે. સાચી વાત. અને હાકબાર એના લઈને આવે એટલે તરત મને એને ખબર પડે કે આનો હાકબાર અહીંયા હોવો જોઈએ, એનો અહીંયા આવે. ગોઠવી રાખો. કાચું મારો પ્રશ્ન સોલ્વ કરીશ ને એટલે મને બીજાના પ્રશ્ન સમજાય. કાચું ગોઠવી રાખો. તમારું એકનું 8 ભાઈઓનું સોલ્યુશન થઈ જાય એટલું જ અગત્યનું છે કે તમારા ગામ આખાનું સુધરે. અને મને બોલાવજો, હું ત્યાં આવીશ, મારી ટીમ લઈને આવીશ. શક્ય હશે તો ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ સુપરિન્ટેન્ડન્ટ સાહેબ મારા મિત્ર છે, એમને લઈને આવીશ. અને એનાથી મોટું કોઈ ન હોય સમજી લો. 100% તો ગમે એવા પ્રશ્ન છે ને. તમે હતા કે નહીં? મેં ફોનમાં એની સાથે વાત કરી ત્યારે. ફોનમાં મેં એની સાથે વાત કરી ત્યારે તમે હતા કે નહોતા? હા, એટલે એની સાથે વાત કરીશ. બીજું જામનગરમાં DLR સાહેબ છે, એનો પણ નંબર આવી ગયો છે મારી પાસે. એટલે તમારે જરૂર પડે તો કહેજો, હું વાત કરીશ. તમને નંબર નહીં આપું કારણ કે ક્લાસ 1 ઓફિસર છે. તમે વાત કરજો. ખાલી અમને શું છે કે આપણા ગામનો પ્રશ્નનો સોલ્યુશન આવી જાય, આપણે એનો જરૂર